તો વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં વરસાદ, ડભોઈ શહેર અને આસપાસના ગામમાં વરસાદ, ડભોઈમાં 2 કલાકમાં ધોધમાર 1 ઇંચ વરસાદ, ભારે વરસાદથી ડભોઈના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, અનેક વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. ડભોઈ પાલિકા શોપિંગ સેન્ટરમાં ઘૂંટણસમા પાણી ભરાયા, તો આ તરફ ઉમા સોસાયટીના કેટલાક મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે. નીચાણવાળા વિસ્તારમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા. તો ડભોઈમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ અને 1 ઇંચ વરસાદમાં જે પાલિકાની કામગીરી છે તેની પોલ ખુલી છે, કારણ કે અનેક ઘરોમાં આ વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે. આ સાથે જ ડભોઈ પાલિકા શોપિંગ સેન્ટરમાં ઘૂંટણસમા પાણી ભરાયા. આગળ વાત કરીએ તો વડોદરાના શિનોર તાલુકામાં પણ વરસાદ, શિનોર અને આસપાસના ગામમાં વરસાદ, સાદલી, મિંટોળ, ટિમ્બરવા, ઉતરાજ સહિતના ગામોમાં વરસાદ. શિનોર તાલુકામાં સિઝનનો 29.68 ઇંચ વરસાદ નોંધાયો છે. તો શિનોર અને આસપાસના ગામોમાં વરસાદ, સાદલી, મિંટોળ, ટિમ્બરવા, ઉતરાજ સહિતના ગામોમાં વરસાદ.